ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વારસિયા રિંગ રોડ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત। રખડતા ઢોર અચાનક રોડ પર આવી જતા બાઇક સવારને અડફેટે લીધો। વડોદરામાં વારસિયા રિંગ રોડ પર શિવ બંગલોઝ પાસે બાઇક સવારને રખડતા ઢોરનો શિકાર બન્યો હતો। બાઇક સવાર વિકલ્પ જૈન નોકરી પરથી ઘરે જતા સમય બન્યો હતો બનાવ। વિકલ્પ જૈન માથાના ભાગે ઈજા થતા 108 મારફતે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો। સ્થાનિક ચંદ્રેશ ધોબી દ્વારા ઘટનાની માહિતી આપવામાં આવી। અત્યારે મારી પ્રત્યક્ષ સમક્ષ જ એક ભાઈનો એક્સિડન્ટ થયો છે, જેનું કારણ રખડતા ઢોર હતું। એ બચારો જતો હતો અને એની બાઇક પર જતો હતો, હેલ્મેટ હતી એની પર, બાઇક પર પેલી બાઇક છે ત્યાં આગળ પડેલી, અને જતો હતો તો એકદમ પેલી ગાય પાછી પડી તો એ પડ્યો અને વાગ્યું, એને ખાસું બધું વાગ્યું। એટલે અમે તરત જ એમ્બ્યુલન્સને બોલાવી, 108ને બોલાવી અને એને ત્યાં આગળ હોસ્પિટલમાં રવાના કર્યો। એટલે કેટલી ગંભીર બાબત છે? ગંભીર એટલે બહુ મોટી ગંભીર બાબત કહેવાય, કારણ કે જાહેર સિટીમાં રસ્તા વચ્ચે ઢોરા ફરતા હોય તો અવારનવાર એક્સિડન્ટો થયા જ કરે છે અને થવાના જ છે। જ્યાં સુધી આ કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી તકલીફ જ રહેવાની છે। શું કહેશો પાલિકા તંત્રને? પાલિકા તંત્રે એક્શન લે છે અને પાછી ઠંડી પડે છે, એક્શન લે છે અને ઠંડી પડે છે, પણ આ એમને સિરિયસ મેટર રાખવી જોઈએ। જાહેર પબ્લિકમાં આ બધા ઢોર પડવા ના જોઈએ। પાલિકાના હોદ્દેદારોને શું મેસેજ આપશો? થોડું સજાગ બનવું જોઈએ, પબ્લિકની કાળજી રાખવી જોઈએ અને આ રીતે જાહેરમાં પ્રાણીઓ ફરવા ના જોઈએ, જેથી પબ્લિકને નુકસાન ના થાય, કોઈને જાનહાનિનો એ ના થાય, કારણ કે આ બહુ મોટી સિરિયસ મેટર છે। કોઈ બીને વાગી શકે છે, નુકસાન થઈ શકે છે અને મેજર ઇન્જરી બી થઈ શકે છે। આ કયો વિસ્તાર છે? આપણે અરણી વારસિયા રિંગ રોડ છે, શિવ બંગલો સોસાયટીની સામે। ચંદ્રેશ ધોબી બોલું છું।